અમારી હરકત જોઈને તો સલૂનવાળા બી ગભરાઈ જાય છે। સવારમાં મારા વાળની હાલત બહુ ખતરનાક થઈ ગઈ છે। એને ફટાફટ સરખા કરીને હું ગઈ ઓફિસ પર। હા રવિવાર છે તો બી પણ થોડીક વાર એને આવતી બી રહી મેં। હા વ્લોગ કાલનો છે। આવીને પછી ફટાફટ રેડી થઈ ગઈ, કેમ કે મેં જાઉં છું સેજુના ઘરે। મેં ખુદ કે ઘર મેં કભી નહીં ટિકતી હું। મારી જિંદગી આટલી બધી ઝંડ છે તો બી ખુશ રહેતા કોઈ મારાથી શીખે। લેટ્સ ગો સેજલીનું મગજ ખાવા। મેં અહીંયા 1 કલાકથી બેઠી છું પણ હજુ સેજુનો પપ્પા આવ્યા જ નથી। પછી સેજુના પપ્પા આવ્યા એટલે હું જવા લાગી સેજુના ઘરે। મને મારા ઘરે મગજ ખાવાળું કોઈ નહીં મળે એટલે એના ઘરે જતી રહી। એના ઘરે પહોંચી એટલી વારમાં તો એના 2 પોયરા આવી હો રહ્યા। પછી એ કામ કરે એટલી વાર મોડું બનાવીને ટાઈમ પાસ કર્યો। એ રી કામ કરતી છે ને મેં આરામથી બેસીને ખાઉં છું। બાલ તો મારા સુકાયેલા જ છે પણ તમને લોકોને ખબર નહીં, मैं वो पागल। बाल उड़ाने चक्कर में हमारे पाछा बाल बनावा पड़वाना। कल का हमारा ये वाला धतिंग तो तुम लोगों ने देखा ही है। जी हमें बने निकली गया फोटा पड़वा। हाँ गाड़ी पर सीधું બેસવાની જગ્યાએ મને આવી રીતે બેસવાનું બહુ જ ગમે। ખબર નહીં આ કઈ જગ્યાએ લઈ જાય છે પણ મસ્ત જગ્યાએ લાવી છે। ઇવનિંગનો ટાઈમ હતો એટલે મસ્ત સીન હતું। તો અમે પહોંચી ગયા છે અમારી લોકેશન પર। પાછળવાળી તો જો અત્યારે તૈયાર થાય જે અમને બેને દેખાઈ ગયા કમળ, તો તે તોડવા અમે પહોંચી ગયા પણ કમળ એટલા અંદર હતા કે અમે બે તો જવાના નથી, ખાસ કરીને મેં તો નહીં જ જાઉં। તો આ સ્વીટ દાદુએ અમને કમળ તોડી આપ્યા। કમળ કેટલા મસ્ત છે યાર, કેટલા મસ્ત દેખાય છે। એ લઈને આવતા રહ્યા અમે ઘરે। મળીએ કાલે, બાય બાય।